સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના પંચાયતમાં સર્વત્ર પાણી. ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો તાલુકા પંચાયત કચેરીમાં પાણી ઘૂસી વધુ પરિસ્થિતિ વણસે તેવી શક્યતા દેખાઈ રહી છે. પાણીના ભારણના કારણે ચુડા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ વોલ તૂટીને નીચે પડી જવા આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આમ છતાંય ચુડા તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફ ખડે પગે કાર્યરત રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ચુડા તાલુકા પંચાયત કચેરી પાણીમાં ગરકાવ થઈ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો જીવના જોખમે તાલુકા પંચાયત કર્મચારીઓ તેમજ અરજદારો મુખ્ય ગેટમાં પ્રવેશી પોતાના કાર્ય કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. તો બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં સાવધાની રાખીને નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચના આપવામાં આવી છે.